મિત્રો, આજની પ્રેમી સલામ, ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે પિત્તરના જીવન ઉપરથી કેટલાક બોધપાઠ શીખી રહ્યા છે. પિત્તરના જીવનમાં જે એની પડતી થઈ, એના કારણો, એના પગલાં એણે સ્થિર રાખ્યા ને મજબૂત ના રહ્યો, પરિણામ સ્વરૂપે પરીક્ષણમાં પડી ગયો અથવા તો પ્રભુથી દૂર જતો રહ્યો. પણ પિત્તરની ઉન્નતિ પણ થઈ, પિત્તરને સફળતા પણ મળી. પિત્તર આદર્શ આશીર્વાદિત પ્રભુનો સેવક પણ બન્યો. કેવી રીતે બન્યો? ચોક્કસ 3.5 વર્ષ પ્રભુની સાથે હતો. માથેની સુવાર્તા 26માં અધ્યાયમાં આપણે જોયું કે પ્રભુથી દૂર રહ્યો, મગરૂર હતો, અભિમાની હતો, સ્વાભિમાની હતો અને પ્રભુને મૂકીને જતો રહ્યો, નકાર કર્યો, સ્વીકારવા તૈયાર નહીં. પણ માથેની સુવાર્તા 26મો અધ્યાય અને 75મું વચન, જ્યારે એણે ઈશ્વરનો નકાર કર્યો અને પ્રભુથી દૂર ગયો, ત્યારે પ્રભુએ પિત્તર તરફ દ્રષ્ટિ કરી. ત્યારે પિત્તરને વાત યાદ આવી. પ્રભુએ કહ્યું કે મગરૂર ના થઈશ, સ્વાભિમાની ના થઈશ, તું જ મારો નકાર કરીશ. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નકાર કરીશ. બાઇબલ કહે છે કે ઈસુએ કહેલી વાત યાદ આવી અને તે તેણે સંસ્મરણમાં લાવ્યો. ઈસુએ કહ્યું કે તું મારો નકાર કરીશ, એ વાત એને યાદ આવી, એ સંસ્મરણમાં આવ્યું કે તું મારો નકાર કરીશ. અને આ પહેલું પગથિયું છે પસ્તાવાનું. ઈસુએ કહેલી વાત યાદ કરવી, સંસ્મરણમાં લાવવું. અને પ્રભુએ પિત્તરની સામે દ્રષ્ટિ કરી, એટલામાં પિત્તર સમજી ગયો અને ઈસુએ કહેલી વાત યાદ આવી કે તું મારો 3 વાર નકાર કરીશ. સંસ્મરણમાં આવ્યું. એકલું સંસ્મરણમાં આવ્યું, તે યાદ આવ્યું એટલું જ નહીં, પણ બીજી વાત, તે બહાર ગયો, બહુ રડ્યો, પસ્તાવો કર્યો. આ બીજું પગથિયું એની ઉન્નતિનું છે કે એણે એ જગ્યા છોડી દીધી. એ બહાર ગયો અને બહાર અંગતમાં જઈને બહુ રડ્યો, પસ્તાવો કર્યો. પહેલી વાત, ખ્રિસ્તે કહેલી વાત સાંભળી. બહાર જવું એટલે જગત તરફથી પીઠ ફેરવી દેવી. હવે જગતના વાનાઓ, મગરૂર બનવું, એ સ્વભાવ બદલી કાઢ્યો. અને બહુ રડ્યો એટલે એણે દિલથી સાચો પસ્તાવો કર્યો. અને એટલે જ 3 વાતો એને ઉન્નતિ તરફ લઈ ગઈ. 3 વાતો એને પ્રભુનો આદર્શ શિષ્ય બનાવ્યો. અને 3 વાત તો હતી કે પ્રભુએ કહેલી વાત સંભાળી, પ્રભુએ કહેલી વાત સંસ્મરણમાં લાવ્યો. આપણે દરરોજ પ્રભુના વચનો વાંચીએ છીએ, પણ જે વચનોએ આપણી સાથે વાત કરી હોય, જેનાથી આપણો ઉદ્ધાર થયો હોય, વાત દરરોજ સંસ્મરણમાં લાવવાની. બીજી વાત, એણે એ જગ્યા છોડી દીધી, એટલે કે જગત તરફથી ફીટ ફેરવી દીધી. બદલાણ થયું, બહાર ગયો, બહુ રડ્યો, પસ્તાવો કર્યો અને મારા સ્વામી કે મારા પ્રભુનો મેં નકાર કર્યો છે. અને એટલે સાચો પસ્તાવો ઈશ્વરની સેવા તરફ એને લઈ ગયો. લુકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 61મું વચન, પ્રભુએ પિત્તર તરફ પાછા વળીને જોયું અને પિત્તરને બધું યાદ આવી ગયું. પ્રભુએ પાછા વળીને પિત્તર તરફ જોયું અને પિત્તરને યાદ આવી ગયું. પ્રભુ દરરોજ એના વચન દ્વારા આપણને આ વાતો યાદ દેવડાવે છે. માર્કની સુવાર્તા 16મો અધ્યાય 7મું વચન, પુનરુત્થાનની વાત સ્ત્રીઓને કહેવામાં આવ્યું. જાવ, પિત્તરને વાત કહો. ત્યારે સર્વપ્રથમ પુનરુત્થાનનો સંદેશો બહેનોએ પિત્તરને આપ્યો. પ્રભુએ પિત્તરને કહ્યું. અને ત્યાર પછી જ પ્રભુ જ્યારે સ્વર્ગારોહણ થાય પહેલાં પિત્તરને સ્પેશિયલ પોતાની પાસે બોલાવ્યો અને પિત્તરને કહ્યું કે જો તું હવે મજબૂત છું, તારા પગલાં સ્થિર છે, તો શું તું મારી પર પ્રેમ કરે છે? 3 વાર પૂછ્યું. ત્યાર પછી પ્રભુએ એને મંડળીની જવાબદારી, મારા ઘેટાને પાળ, મારી મંડળીને સાચો ને વલાવ. શરૂઆતનો ઇતિહાસ પ્રેરિતોના કૃત્યોમાં આપણે વાંચીએ છીએ કે પિત્તર મજબૂત બની ગયો, ભાષણ કર્યું, સેવા કરી, મંડળી વૃદ્ધિ પામી અને તે પ્રભુને માટે મરવા પણ તૈયાર થઈ ગયો. અને એટલા માટે એવા પિત્તરની વાત આપણે એટલું જ જાણીએ છીએ કે નકાર કર્યો પિત્તરે, પણ એ સાથે સાથે એની ઉન્નતિના પગલાં હતા કે એણે ચોક્કસ પ્રભુની વાત સંભાળી
ચોક્કસ એ દુનિયા કે જગત કે પાપથી બહાર જતો રહ્યો અને બહુ રડીને પસ્તાવો કરીને પ્રભુને સોંપાઈ ગયો. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક પિત્તરના વચનો ઉપરથી, પિત્તરની વાતો ઉપરથી અમને જે બોધ કે ઉપદેશ મળે છે સમજવા અમારી મદદને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.